જૂનાગઢના કેશોદમાં રેલવે અંડરબ્રિજ શરૂ થયા બાદ લોકોને સુવિધા ઉપલબ્ધ થવાને બદલે દુવિધા ઉપલબ્ધ થઈ રહી હોવાનું લોકો પાસેથી જાણવા મળ્યું છે। હાલમાં પાણી ભરાયેલા અંડરબ્રિજમાં સેવાર થઈ ગયો હોવાથી પૂરપાડ વાહન ચલાવવાનું વાહનોને ચોક્કસ સ્લીપ થાય તેવું સ્થળના દ્રશ્યો પરથી જોવા મળી રહ્યું છે। રેલવે ગરનારાનું કામ પૂરું થયું નથી ને તે બાબતે તંત્રની કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ દિવાળીના સમયે લોકોએ રાહ જોયા વગર જ આ અંડરબ્રિજનો ઉપયોગ ચાલુ કરી દીધો હતો। એટલે કામ પૂર્ણતાને બાબતે સાચી માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા કોઈ આ મુદ્દે અત્યાર સુધીમાં સ્પષ્ટતા થઈ નથી। શું થયો? ક્યાં સ્લીપ થઈ? કેમ કરતા? શું થયું? બીજે લાગ્યું ક્યાંય? રેલવે અંડરબ્રિજ પર અનેક અકસ્માતો અત્યાર સુધીમાં થયા છે। તેની પાછળનું કારણ એ છે કે અંડરબ્રિજ જ્યારથી ચાલુ થયું છે ત્યાં પાણીનો ભરાવો રહેતો હોય છે અને પાણી ભરાયેલું હોવાને કારણે જે આજના યુવાનો છે પૂરપાટ ગાડી ચલાવતા હોય છે। ગાડી ચલાવવા સમયે પાણી ભરાવાને કારણે સ્લેપ થઈ જતી હોય છે ગાડી, તેને કારણે અનેકવાર અકસ્માતો થતા હોય છે। તો ગઈકાલે જ એક રાહતદારી અને અન્ય એક વ્યક્તિને આ જ રીતના જે અકસ્માત થયો હતો અને તેમાં ઈજા થઈ હતી। આમ અનેક વખત આ ગરનાળામાં પાણી ભરાઈ રહેવાને કારણે અકસ્માતો થાય છે। ત્યારે આ પાણીનો નિકાલ થાય અને વ્યવસ્થિત ગરનાળું છે રેલવે અંડરબ્રિજ જે ચાલુ થયું છે તે લોકોને ઉપભોગતા સમયે ઉપયોગી બને અને આ જે પાણીનો નિકાલ છે એની કોઈ પણ સમસ્યા છે એ તાત્કાલિક હલ કરવામાં આવે તેવી સળે માંગ કરી છે। રિપોર્ટર પ્રકાશ દવે, જૂનાગઢ।